અમરેલીના નવા ખીજડીયા ગામના પાટિયા પાસે ઓટો રિક્ષા અને કેરી કંપનીની ગાડી વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. રિક્ષા લઈને જઈ રહેલા મુસાફરોને પાછળથી આવી પહોંચેલી કેરી કંપનીની ગાડીએ જોરદાર ટક્કર મારતા આ ઘટના બની હતી, જેમાં ઉસ્માન ખાન, અહેમદ ખાન, જુબેદાબેન, જાયદાબેન, અયાન, અશરફભાઈ અને મહેનૂર સહિત કુલ 6 લોકોને ઈજા થઈ હતી. આ સમયે સ્થળ પર લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોની વહારે આવ્યા હતા. આ વેળાએ ત્યાંથી પસાર થઈ રહેલા અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા પણ સ્થળ પર પોતાનું વાહન રોકીને તાત્કાલિક ઈજાગ્રસ્તોની મદદે આવ્યા હતા. તેમણે 108ને ફોન કરીને જાણ કરી તમામ ઈજાગ્રસ્તોને સમયસર સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં હાલ તમામની સારવાર ચાલુ છે. ઉસ્માન ખાન, અહેમદ ખાન ના બંનેથી હું રિક્ષા લઈને આવતો હતો તો ખીજડીયાનો પાટિયું આવ્યું અને આગળ થોડોક ગયો એટલે વાયાથી ગાડી આવી એ આવીને સીધી મારી ઠોકર 6 જણાને લાગી. કેવી ગાડી હતી? તમારી પાસે કયું હતું? મારી પાસે રિક્ષા. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.